36ના વચનામૃતમાં શ્રીજી મહારાજ સંતોને માટે કહે છે કે જેને સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેખ લીધો, છતાં જો માઇક પદાર્થની આસક્તિ ટળે નહીં, આ દાગીનો, આ ઘડિયાળ, આ ફલાણો, આ ઢીકડો, એમાંથી જો આસક્તિ ન ટળે તો મોટા શેઠની આગળ જેમ કોઈ કંગાળ માણસ હોય એમ મહાન સંતોની પાસે આને કંગાળ જેવો સમજવાનો. કારણ કે ભગવાનને મૂકીને એ જગતની કેટલીય પદાર્થની આસક્તિ એ છોડી શકતો નથી, માટે એને કંગાળ સમજવો. માટે સાધુ હોય એને કચરો ને કંચન માં સમદ્રષ્ટિ હોય. આ વસ્તુ સારી છે, લાવો સંગ્રહ કરીએ, આ વસ્તુનો સંગ્રહ કરીએ, પોતાના માટે કોઈ પદાર્થનો સંગ્રહ ન કરે, એ સાચો સંત છે. 36ના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને સંતો માટે આ કથા સંભળાવી છે. સ્વામિનારાયણ ભગવાનની જય.